This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારમાં આપનું સ્વાગત છે. હું રાકેશ આપને સમાચાર તરફ લઈ જાઉં તો પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કાકરાપાર અણુ મથકમાં કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડો વચ્ચે ઘર્ષણ. ચેકિંગ મુદ્દે શરૂ થયેલી ધમાલે ઉગ્ર સ્વરૂપ લેતા ઓફિસના લાખોના ફર્નિચરની તોડફોડ. વરાછા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પાર્ટીની કામગીરીને લબડાક મારતા તસ્કરો. એક જ રાતમાં બરોડા પ્રેસ્ટેજમાંથી 3 સ્થળોએ લાખોની મત્તાની ધાપ મારી ગયા. કૃષ્ણ જન્મોત્સવમાં ઉમટી ભક્તોની ભીડ. નંદ ઘેરા નંદ ભયોના ઉન્માદ સાથે કાનુડાના જન્મની ઉજવણી. માખણ ચોરની મટકી ફોડી ગોવિંદાઓએ કર્યો હર્ષો ઉલ્લાસ. જન્માષ્ટમીએ પકડાયો આતંકવાદી કંસ. નેપાળ સરહદેથી ઝડપાયેલા યાસીન ભટકલે 2008માં સુરતમાં પણ 28 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરી ધમાકા કરવાની કરી હતી યોજના. અને અંકલેશ્વરમાં વધુ એક કળિયુગી બાપે સગી દીકરી પર બગાડી નજર. બળાત્કાર ગુજારી પીંખી નાખી, આખરે થયો જેલ ભેગો. કાકરાપાર ઓટોમેટિક પાવર સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓ અને પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે તકરાર થતા મામલો ગરમાયો હતો, જેને પગલે વિફરેલા કર્મચારીઓએ દરવાજા નજીક સિક્યુરિટી ઓફિસમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે તો પડ્યો હતો, પરંતુ 2 કર્મચારીઓને ઈજા પહોંચતા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ દરબાર. જી, આપને જણાવી દઉં છું રૂજલ કે કાકરાપાર અણુ મથકમાં યુનિટ 3 અને 4 માં બાંધકામ સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા અંદર જવા માટે, એટલે કે ઇનમાં જવા માટે અંદર જયારે બાંધકામ ક્ષેત્રમાં જતા હતા ત્યારે સિક્યુરિટી ગાર્ડ સાથે કઈક ગેરવર્તણૂક થઈ અને તે બાબતે તે લોકોનો ઝઘડો થયો અને જે કર્મચારીઓ હતા તે લોકોને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો અને તેમાં 2 કર્મચારીઓને ઈજા પહોંચી હતી. અને તે બાબતે જે કર્મચારીઓ છે 5000 થી વધુ કર્મચારીઓ કંપનીની બહાર આવી ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ માં તોડફોડ કરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાની એ કર્યું છે. જી રૂજલ. જી ધવલ, તો આ સાથે એ પણ જણાવો કે આ જે કર્મચારીઓને મારવામાં આવ્યો છે અને તેઓ ને ઈજા પહોંચી છે, તો જે બાકીના કર્મચારીઓ છે તેમની શું માંગણી છે? એ લોકો એવું જ કહી રહ્યા છે કે અમારી સાથે આ રીતે જે ગેરવર્તણૂક કરવામાં આવે છે તે બંધ કરો તો જ અમે અહીં કામ કરશું, નહીં તો અમે અમારા જે વતન છે એ લોકો મૂળ બિહારના છે તો અમે ત્યાં પરત જતા રહીશું અથવા તો પછી અહીં આંદોલન પર બેસીશું, એ રીતની માંગો કરી રહ્યા છે. ઓકે, તો કર્મચારીઓને શાંત પાડવા માટે તંત્ર હાલ કઈ કામગીરી કરી રહ્યું છે? જી, આ જે ઝઘડો થયો, જે આ મામલો ગરમાયો તે બાબતે સમગ્ર અણુ મથકના કર્મચારીઓ દોડી આવ્યા હતા ઘટના સ્થળે અને મામલાને શાંત પાડવાની કોશિશ કરી હતી. તે ઉપરાંત એસએફના જે અધિકારીઓ તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે કોઈ પણ કસૂરવાર હશે તે લોકો સામે પગલાં લેવાની મીડિયા સમક્ષ ખાતરી આપી છે. જી. કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશનના યુનિટ 3-4ના સિવિલ બાંધકામનું કામ L&T કંપનીને સોંપાયું છે. તેમાં કામ કરતા કર્મચારીઓ અને પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચકમક ચાલ્યા કરતી હતી. ગુરુવારે ફરી સિક્યુરિટી ગાર્ડે L&T કંપનીના કર્મચારીને ઉભા રહેવા બાબતે માર મારતા મામલો ગરમાયો હતો.
ગુરુવારે સવારે 8 કલાકના અરસામાં કર્મચારીઓનું કામ પર જતા પહેલા ગેટના મુખ્ય દરવાજા પર સ્થિત સિક્યોરિટી ગાર્ડની ઓફિસમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. આ ચેકિંગ દરમિયાન L&Tના કર્મચારી અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ચકમક થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલ કર્મચારીઓએ સિક્યોરિટી ઓફિસમાં ભારે તોડફોડ કરી હતી, જેમાં 2 કર્મીઓને ઈજા થઈ હતી. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો અને ગુનાહિત તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગેટ પાસે સિક્યુરિટી એજન્સી અને વર્કર વચ્ચે નાનકડી તકરાર થઈ અને એ સંદર્ભે વર્કર અને સિક્યુરિટી એજન્સી વચ્ચે ઘર્ષણ થતાં નાની મોટી તોડફોડ થયેલી છે. આગળ ઉપર કેસ ચાલુ છે, તપાસ કરી અને એનું માહિતી આપી શકાય. નુકસાન અત્યારે એક્ઝેક્ટ કહી શકાય એવું નથી, પરંતુ ગણતરી કરી અને અમુક કમ્પ્યુટર ડેમેજ થયા છે, ફર્નિચર ડેમેજ થયું છે, ઇન્ટરનલ વાયરિંગ ડેમેજ થયું છે. તો તપાસના અંતે એનો આંકડો આપી શકાશે કે કેટલું ડેમેજ થયું છે. બંને પક્ષો જે છે એને સાંભળી અને અમે ફરિયાદ લઈએ છીએ અને પછી જે કહી શકાય છે કે બંને પક્ષ શું કરવા માગે છે અને અંતે પછી એનો નિર્ણય લઈશું. અત્યારે હાલના તબક્કે એવું છે કે કશું જ એવી મોટી મેજર કોઈ ઇન્જરી થઈ નથી. સામાન્ય મારામારી થયેલી છે અને વિશેષ કોઈ ઇન્જરી નહીં. છેલ્લા થોડા સમયથી L&Tના 8000થી વધુ કર્મચારીઓ અને પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડો વચ્ચેની લડાઈમાં કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશનને ભોગવવાનો વારો આવ્યો છે. કર્મચારીઓએ ઓફિસમાં લાખો રૂપિયાના કોમ્પ્યુટર્સ, એર કન્ડિશન સહિત સિક્યોરિટી મશીનો તેમજ ફર્નિચરની તોડફોડ કરી છે અને જ્યાં સુધી પ્રાઇવેટ સિક્યોરિટીને દૂર ન કરાય ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેવાની વાતો કરી રહ્યા છે. હાલ પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતેના બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી હંસ સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી હતી. સોસાયટીના બંગલામાં પરિવારજનો સૂતા રહ્યા ને બંગલામાં ઘૂસેલા તસ્કરો ચાવીથી કબાટ ખોલી દાગીના અને રોકડની ઠંડા કલેજે ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે ચોરીની જાણ થતાં જ મકાન માલિકે વરાછા પોલીસ મથકને જાણ કરતા જ ડોગ સ્ક્વોડને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંગલામાં બુધવાર મોડી રાતથી ગુરુવારની વહેલી સવાર દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. વરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે હંસ સોસાયટીના હિતેશભાઈ સવાણીના 24 નંબરના બંગલામાં તેમના પરિવારજનો ઘેરી નીંદર માણી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો છાના ભાગે ઘરમાં પ્રવેશ્યા હતા અને ચાવી વડે કબાટ ખોલી તેમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગુરુવારે સવારે ખુલ્લું કબાટ અને તેમાં મૂકેલા રૂપિયા અને દાગીના ગાયબ જણાતા તેમણે વરાછા પોલીસ મથકે જાણ કરી હતી. રાતના એ ઘર તોડીને લઈ ગયા છે, કબાટની ચાવીને એવું ચાવીથી કબાટ ખોલેલો છે ને પછી ડ્રોવર અને સાણસીથી એવી રીતે તોડેલું છે ને હથિયારથી. કેટલી વસ્તુ હતી ડ્રોવરમાં? એમાં કંઈ 1 લાખ 1.5 લાખ જેવું હતું, પરચુરણ બધું સોનાનું ને ચાંદીનું, થોડીક રોકડ હતી, એવું હતું. તમે હતા ઘરે કે? હા, હું હતો ને, અમે સુતેલા હતા. બનાવના પગલે વરાછા પોલીસ મથકના પીઆઈ સહિત ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડોગ સ્ક્વોડની મદદથી ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે ગુરુવારે સાંજ સુધી બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવાની તજવીજ ચાલી રહી હતી. પેટ્રોલિંગના ગાણાગાથી વરાછા પોલીસના જાબાજ પેટ્રોલિંગને તસ્કરોએ ખુલ્લું પાડી દીધું હતું. વરાછા પોલીસને આમ તો કામ કરતા આળસ ચડે છે, પરંતુ આજે આળસ ના છૂટકે ખંખેરવી પડે તેવી હાલત થઈ હતી. તેની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે વરાછા પોલીસની રહી સહી ઇજ્જતને પણ તસ્કરો ખુલ્લેઆમ લૂંટી ગયા હતા. વરાછા પોલીસ મથકમાં ડિસ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓ માત્ર નાનો જુગાર પકડવામાંથી ઉપર નથી આવતી. જોકે આમ તો વરાછા પોલીસના ડિસ્ટાફના જવાનોને સેટિંગ બાજુનું નામ પણ અપાયું છે. તેમાં પણ ખાસ કરીને પીએસઆઈ આહિરને. ડિસ્ટાફના માણસો માત્ર બતાવવા પૂરતી અને સરકારી ચોપડા ભરવા પૂરતી જ કામગીરી કરે છે. બાકી ચોરીઓ કે લૂંટ કરતી ગેંગને પકડવાની તેમની તાકાત નથી. કારણ કે એક જ રાત જ્યારે વરાછા વિસ્તારમાં પોલીસના સઘન પેટ્રોલિંગ વચ્ચે ત્રણ મોટી ચોરીઓ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ સમજી જાય કે વરાછા પોલીસનું પેટ્રોલિંગ કેટલું સારું હશે. વરાછાની હંસ સોસાયટીમાં ચોરી થયા બાદ લાભેશ્વર પાસે એક ખોડિયાર ફેશન નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા 5,85,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પીઆઈ કરતા સવાયા બનતા વરાછાના ડિસ્ટાફના માણસો ખરેખર આ તસ્કરોને પકડી શકશે કે પછી તસ્કરોના નામના હાથ ધોઈ નાખશે તે તો જોવું જ રહ્યું.
લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ રહ્યું છે. પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના હિન્દુ તહેવારોમાં શિરમોર ગણાતા જન્માષ્ટમી પર્વની ઉજવણી શહેરમાં ધામધૂમથી કરવામાં આવી હતી. જન્મથી લઈને કર્મ સુધી નટખટ લીલાઓ કરવા છતાં ગીતાના ગંભીર જ્ઞાનના પ્રણેતા અને ગોપીઓ સાથે રાસલીલા કરતા પણ આ જન્મમાં બ્રહ્મચારી ગણાતા એવા ભગવાન શ્રી કૃષ્ણનો એક અનેરો મહિમા હિન્દુ ધર્મમાં જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને દુનિયાભરમાં હિન્દુઓ આસ્થાના ઘૂઘવાતા પૂર વચ્ચે ઉજવતા આવ્યા છે. ત્યારે બુધવારે શ્રાવણ વદ આઠમના જન્માષ્ટમી પર્વએ શહેરના તમામ મંદિરોમાં જન્મોત્સવને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વૈષ્ણવ હવેલીઓને શણગારવામાં આવી હતી, તો શિવ મંદિરોમાં પણ કાનુડાના જન્મને વધાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે હિન્દુ સંસ્કૃતિમાં 33 કરોડ દેવી દેવતાઓ પ્રત્યે આસ્થા ધારણ કરાયેલી છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એવો એક પ્રસંગ છે જે લોકોના ઘરોમાં પણ ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીની ઉજવણી માટે શહેર જિલ્લામાં ભાવિકોએ પોતાના ઘરોમાં પણ લાલાને પારણે ઝુલાવ્યા હતા. આ પ્રસંગ માટે ભક્તોએ પોતાના ઘરોમાં પણ ગોકુળિયું બનાવ્યું હતું અને રાત્રે 12 વાગ્યા સુધી ભક્તિભાવથી શ્રી કૃષ્ણના જન્મ સુધી આસ્થાથી ભક્તિપદોનું ગાન કર્યું હતું. તો શેરીઓ, સોસાયટીઓ, મહોલ્લાઓમાં પણ લોકોએ મંડપો બાંધી કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી જન્મોત્સવની ઉજવણી કરી હતી. સતત 2 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ભક્તોએ કૃષ્ણમય બન્યા હતા. શહેરના સ્વામિનારાયણ મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવ પહેલા સભા સત્સંગનું આયોજન કરી રાત્રે 12 વાગ્યા સુધી ભક્તોને કૃષ્ણ ભક્તિની ગાથામાં લીન કર્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વએ શહેરના મોટાભાગના રસ્તાઓ 12 વાગ્યા સુધી ધમધમતા હતા અને મંદિરોમાં જ્યારે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મની આરતી થઈ ત્યારે લોકોએ આતશબાજી કરી જન્મોત્સવને વધાવી લીધો હતો. ભક્તોએ જન્મોત્સવ નિમિત્તે ખાસ અન્નકૂટનું પણ આયોજન કરી પોતાની ભક્તિ અદા કરી હતી. તો કૃષ્ણની રાસલીલાના પ્રતીક રૂપે ઘણી જગ્યાએ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ એ પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા છે અને આથી જ જન્માષ્ટમીનો ઉત્સવ હોય અને એમાં જો દહીં હાંડી ન ફૂટતી હોય તો તે તહેવાર અધૂરો ગણી શકાય. શહેરમાં પણ 80 જેટલા મટકી ફોડ મંડળો દ્વારા શેરીઓમાં, સોસાયટીઓમાં, મહોલ્લાઓમાં મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જોકે મટકી ફોડ કાર્યક્રમમાં થોડી વિસંગતતા જરૂરથી જોવા મળી હતી. ઘણી જગ્યાએ આઠમના દિવસે જ મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તો ઘણી જગ્યાએ આઠમ પછી નોમ એટલે કે ગુરુવારે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોવિંદા આલારેના નાદ સાથે શહેરની ગલીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં મટકી ફોડ મંડળો જ્યારે પિરામિડ બનાવી મટકી ફોડ કરવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકો પણ એકી શ્વાસે આ કરતબને નિહાળવા થંભી જતા હતા. ઘણી જગ્યાએ મટકી ઊંચી બાંધી હોવાને કારણે ગોવિંદા મંડળોના પિરામિડો પણ તૂટતા નજરે ચડતા હતા, પરંતુ બેવડા જુસ્સાથી ફરીથી મટકી ફોડવા પિરામિડો બનતા અને મટકી ફોડના દ્રશ્યો સર્જાતા હતા. કૃષ્ણ જન્મોત્સવના આ પાવન પર્વએ ભક્તોએ આઠમ અને નોમના 2 દિવસોમાં નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને હાથીઘોડા પાલકીના નાદથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. જન્માષ્ટમીનો તહેવાર ભક્તજનો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ભજવતા હોય છે. વાલોડ તાલુકાના શાહપુર ગામના ભક્તજનો જન્માષ્ટમીના દિવસથી ભજન સપ્તાહનું આયોજન કરે છે, જેને આજના યુવકો પણ ખૂબ જ ભક્તિભાવથી નિભાવી રહ્યા છે. ભારત વર્ષમાં દરેક તહેવારોની અનોખી લાક્ષણિકતાને કારણે વિશ્વભરમાં દેશની એક અલગ ઓળખ ઊભી થઈ છે, જેમાં જાતિ તથા પ્રાંતની વિશેષતા પ્રમાણે તહેવારોને પોતાની આગવી ઢબથી ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડના શાહપુર ગામના ભક્તજનો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કંઈક અલગ રીતે જ કરવામાં આવે છે. આઠમના દિવસથી અહીંના લોકો મંદિરમાં 24 કલાક ઊભા રહી ભજન કીર્તન કરી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે. આ જૂનવાણી પરંપરા જે અહીંના વડવાઓ મૂકી ગયા હતા, તે આજે પણ અહીંના ભક્તજનોએ ટકાવી રાખી છે. તો એ છે કે અમારા વડવાઓએ જે પહેલાથી અઠવાડિયેશ્વરી સપ્તાહ માનતા હતા તેની પરંપરા અમે ચાલુ રાખી છે અને અત્યારે અમે અમારા જે ગામમાં સપ્તાહનું આયોજન જે કરેલું છે તે શ્રાવણની અમાસ પહેલા 1 અઠવાડિયું પહેલા આયોજન કરી અમે 24 કલાકની ખડે પગે રહીને સપ્તાહમાં ભજનનું આયોજન કરેલ છે.
અને અમારા વડવાઓએ જે પહેલેથી આ પરંપરા ચાલુ હતી તે અમે ચાલુ રાખેલી. વિશ્વ પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગથી 10 દાયકા પહેલા શરૂ થયેલ આ સપ્તાહ આજે પણ જીવિત છે તેવું લાગી રહ્યું છે. ગામમાં સુખ શાંતિ અને ભાઈચારો રહે તે હેતુથી શરૂ થયેલ સપ્તાહને આજના જુવાનિયા પણ બખૂબી કેટલીક જગ્યાએ ભક્તિભાવપૂર્વક 24 કલાક ખડે પગે રહી નિભાવી રહ્યા છે. થઈ ગયા છે અને કેદારનાથ પછી બારડોલીનું કેદારેશ્વર અને ત્યાર પછી વાલોડ તાલુકાનું શાહપુર ગામ જે સિદ્ધેશ્વર મહાદેવના મંદિર તે જાણીતું છે. તેમાં અમે સપ્તાહનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને લાલજીને પધરામણી કરી નોમના દિવસે લાલજીનો વરઘોડો કાઢી અમે લાલજીનો સમૂહમાં ભોજન રાખી આખું ગામ ભેગા થઈ એક સમથી અમે આ આયોજન કરેલ છે. સપ્તાહનું આયોજન કરવાનું કારણ એ છે કે ગામમાં એક રાગીતા જળવાય અને બધા દરેક ભાવિ ભક્તો સાથે મળી ભોજન લઈ અને સુખ સમૃદ્ધિ અને દરેક ઘરમાં ધંધામાં બરકત કરી રોજીરોટી થાય એવી અમારી ભાવના. પવિત્ર માસ ગણાતા એવા શ્રાવણ માસના દિવસે જન્માષ્ટમીનો તહેવાર આવે છે. આ તહેવારને અમે ખૂબ જ રંગે ચંગે મન મૂકીને ભક્તિ કરીએ છીએ અને 24 ઊભી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ સપ્તાહ 24 કલાકની રાખવામાં આવેલી છે અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન. હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું એક આગવું મહત્વ છે અને દરેક તહેવાર આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર પણ દરેક સમાજ દ્વારા ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવાતો હોય છે. ત્યારે યુવા ભક્તોની 24 કલાક ખડે પગે ઊભા રહી ભગવાનના ભજન કીર્તન કરવાની પરંપરા આજના પાશ્ચાત્ય યુગમાં પણ ભક્તોની અનોખી ભક્તિ પુરવાર કરી જાય છે. ત્યારે કહેવાતા કળિયુગમાં પણ ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અતૂટ છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. માંડવીમાં ઠેર ઠેર જન્માષ્ટમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માંડવી નગરના તાપી ઓવારા નજીકના રામજી મંદિરની સજાવટ સાથે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી જ ભજન કીર્તન ઉપરાંત મંદિરોની સજાવટ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો. માંડવીમાં સૂર્યપુત્રી તાપી નદીના કિનારા નજીક આવેલા શ્યામરામજીના મંદિરે મહારાજ રામકૃષ્ણ મહંતે હજારો ફૂલોથી મંદિર તથા કાનાની ઝૂલાની સજાવટ કરી હતી અને સાથે જ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી. આખા દિવસથી કૃષ્ણ જન્મ સુધી મોડી રાત્રિ દરમિયાન ભક્તોની ભારે ભીડ જામી હતી. ઐતિહાસિક રામજી મંદિરમાં કૃષ્ણ જન્મના પર્વને સફળ બનાવવા મંદિરના નવયુવાન સચિનભાઈ તથા મોહનભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત સુથાર ફળિયામાં આવેલ રામજી મંદિરે પણ બાળકૃષ્ણ માટેના પારણાની સજાવટ સાથે કૃષ્ણ મહોત્સવ ઉજવાયો હતો. મોડી રાત્રે હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના નાદ સાથે મંદિરો જાણે ગુંજી ઉઠ્યા હતા અને ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવ્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાતો આતંકવાદી યાસીન ભટકલને આખરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને કર્ણાટક પોલીસ સ્પેશિયલ ટાસ્કના સંયુક્ત ઓપરેશનમાં નેપાળમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જયપુર, બેંગ્લોર, અમદાવાદ, હૈદરાબાદ અને અન્ય રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ કરી 210થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારનાર યાસીનને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઇન્ડિયન મુઝાઉદ્દીનની માસ્ટર માઇન્ડ ગણાતો ભટકલ આતંકવાદીઓને ભરતીથી લઈને રૂપિયા પૂરા પાડવાના સમગ્ર નેટવર્કમાં મુખ્ય હતો. ભારતના મોસ્ટ વોન્ટેડ અને આતંકવાદી જૂથ ઇન્ડિયન મુજાહિદ્દીનના કો-ફાઉન્ડર યાસીન ભટકલની આજે નેપાળમાંથી કર્ણાટક પોલીસની સ્પેશિયલ ટાસ્ક અને એનઆઈએના સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે. યાસીન ભટકલ ભારતના લગભગ દરેક શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરી ચૂક્યો છે. તે એનઆઈએની મોસ્ટ વોન્ટેડની યાદીમાં સૌથી ઉપર છે. 2011ની 7મી સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટ બહાર થયેલા બ્લાસ્ટ સહિત અનેક બ્લાસ્ટ કેસોમાં તેની ગંભીર ભૂમિકાઓ હતી. ઇન્ડિયન મુજાહિદ્દીનનો તે માસ્ટર માઇન્ડ ગણાતો હતો. ભારતના હજારો નિર્દોષ લોકોની હત્યાના આરોપ તેના પર છે. ઉલ્લેખનીય છે કે યાસીન ભટકલ અમદાવાદ, સુરત અને જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ હતો, જ્યારે હૈદરાબાદ બ્લાસ્ટમાં પણ તેનો હાથ હતો.
યાસીન દિલ્હીમાં જામા મસ્જિદ પર થયેલા બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી હતો. વર્ષ 2010માં વારાણસીના ઘાટ પર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ તેની સંડોવણી હતી. ઉપરાંત 2013માં હૈદરાબાદ બેંગ્લોરમાં થયેલા શ્રેણીબદ્ધ ધડાકામાં પણ તેની સંડોવણી હતી. પુણેની જર્મન બેસ્ડ બેકરી બ્લાસ્ટમાં પણ તેની સંડોવણી હતી. યાસીન ભટકલની ધરપકડે આતંકવાદ વિરોધી દેશની સૌથી મોટી સફળતા છે. યાસીન પર દેશના 12 રાજ્યોમાં કેસ દાખલ છે તેમજ તેના માથે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર હતું. આ પહેલા વર્ષ 2008માં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. भारत नेपाल सरहद पर थी तेनी धरपकड़ करवामा आवी छे. हमारे इंटेलिजेंस एजेंसीज के सोर्सेज से पकड़ा गया है और अभी बिहार पुलिस के अंडर है, इंट्रोगेशन चला है. अभी तक तो इतना ही है, लेकिन वो पकड़ा गया ये बात सही है. बिहार नेपाल बॉर्डर के वहां पकड़ा गया है और अभी इंट्रोगेशन चालू है. તેની સાથે અસદુલ્લા અખ્તર નામના અન્ય એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેને ભારત લાવવામાં આવી રહ્યો છે. પુણેની જર્મન બેકરી બ્લાસ્ટ કેસમાં પણ તે વોન્ટેડ હતો. તેને બિહાર પોલીસની કસ્ટડીમાં સોંપી દેવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી પોલીસ તેને ઘેરવા આ વિસ્તારમાં ધામો નાખી બેઠી હતી. થોડા દિવસ પહેલા આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાની પણ નેપાળ સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી. હવે ભટકલ ઝડપાયો છે. આ બધી બાબતો એ તરફ ઇશારો કરે છે કે સુરક્ષા એજન્સીઓનું નેટવર્ક વધુ મજબૂત બન્યું છે અને નેપાળ તરફથી પણ પૂરો સહયોગ મળ્યો હોય એમ જાણકારો માની રહ્યા છે. જાણકારો કહે છે કે નેપાળ સરહદે ઉત્તર પ્રદેશના ઘણા બધા જિલ્લાઓ આવેલા છે. આ સરહદી જિલ્લાઓ આતંકવાદીઓ માટે ભારતમાં ઘૂસણખોરીનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાત રાજ્યમાં પણ યાસીન ભટકલે પોતાના આતંકનો કહેર વર્તાવ્યો હતો, જેમાં ખાસ કરીને અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકો મોતને ભેટ્યા હતા. તેના થોડા દિવસમાં સુરતમાં શ્રેણીબદ્ધ બોમ્બ મળી આવ્યા હતા. હાલમાં જ આતંકવાદી ટુંડાની ધરપકડ થઈ. તેની સઘન તપાસમાં આખરે યાસીન ભટકલની ધરપકડ કરવામાં આવી છે, જેના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો માહોલ જામ્યો છે અને ભટકલનો હવાલો ગુજરાતને ક્યારે સોંપાય તે અંગે ચર્ચા ઉઠવા પામી છે. 26મી જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, બાપુનગર 4 રસ્તા સહિતના અલગ અલગ 20 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં કુલ 56 નિર્દોષ વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાઈ હતી તો 242 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. બરાબર આ જ સમયે એટલે કે 27મી જુલાઈએ સુરતમાંથી જીવતા બોમ્બ મળવાનો સિલસિલો શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, બંને હીરા બજાર, મિની બજાર તેમજ મેધરપુરાના હીરા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 29 બોમ્બ મળ્યા હતા. સુરતમાં ચોતરફથી 29 જેટલા બોમ્બ અને વિસ્ફોટકો ભરેલી 2 કાર પણ મળી આવી હતી. જોકે સુરતીઓના સદનસીબે આતંકવાદીઓની ભૂલના કારણે સુરતમાં એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો. આ બાબતે વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ દાખલ કરાયા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન પોલીસને પહેલી સફળતા મળી હતી, જેમાં તનવીર અને ઝહીર નામના 2 સુરતના આરોપીઓ ઝડપાયા હતા. આ આરોપીઓની પૂછપરછમાં એક પછી એક નામ સામે આવતા ગયા હતા. અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પણ આતંકીઓની આ જ ટોળકીની સંડોવણી જાહેર થઈ હતી. અમદાવાદના એક સાથે 17 સ્થળે થયેલા સિરિયલ બ્લાસ્ટ કહો કે સુરતમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કરીને નિર્દોષોના જાન લેનાર ઇન્ડિયન મુજાહિદ્દીનનો મુખ્ય કર્તાહર્તા કહી શકાય તેવા યાસીન ભટકલને સુરક્ષા એજન્સીએ નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. હવે ભારતમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનું નેટવર્ક ખુલ્લું પડશે તેમજ પાકિસ્તાનના આઈએસઆઈની ભારત વિરોધી સાજિશનો પણ પર્દાફાશ થશે તેવી સુરક્ષા એજન્સીઓના સૂત્રોનું માનવું છે. અમદાવાદના સિરિયલ બોમ્બ વિસ્ફોટ અને સુરતમાં બોમ્બ વિસ્ફોટનો પ્રયાસ કરનારા યાસીન ભટકલ ગુજરાત પોલીસ માટે વોન્ટેડ આરોપી છે. થોડા દિવસો પહેલા ગુજરાતની ગુપ્તચર એજન્સીઓને આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના કર્તાહર્તા કહેવાતા ભટકલ બંધુઓ પૈકીનો યાસીન અગાઉ દક્ષિણ ગુજરાતમાં વેશપલટો કરીને છુપાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ તો યાસીન ભટકલનો કબજો લેવા માટે દિલ્હી પોલીસે તજવીજ હાથ ધરી છે. યાસીનને સુરત લાવવા માટે સુરત પોલીસ પણ આવનારા દિવસોમાં ચક્રો ગતિમાન કરશે. ભટકલ બિહાર પોલીસના હાથે ઝડપાયો હોવાની વાત શહેરમાં બપોરથી જ લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
અંકલેશ્વર પંથકમાં નરાધમ પિતા એકલતાનો લાભ લઈને પોતાની માસૂમ સગીરા પર જ બળાત્કાર ગુજારતા મર્યાદાની તમામ સીમાઓ ઓળંગી જનધન્ય કૃત્ય આચરતા ગણતરીના કલાકોમાં જ જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર પંથકમાં ખેતમજૂર તરીકે કામ કરતા એક નરાધમે પોતાની હવસ પૂરી કરવા પોતાની જ માસૂમ પુત્રીને પીંખી નાખી હતી. પોતાની પત્નીની ગેરહાજરીમાં આ નરાધમ પિતાએ પોતાની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. નાની ઉંમરના ભોળપણ અને અજ્ઞાનતામાં આ સગીરાને કદાચ પોતાની સાથે આચરવામાં આવેલા આ જઘન્ય કૃત્યની પ્રતીતિ પણ નહીં થઈ હોય. પરિણામે તેણીએ કોઈને આ અંગે જણાવ્યું પણ નહીં. ત્યારબાદ પણ કહેવાય છે કે નરાધમ પિતાએ પોતાની પુત્રી પર એકલતાનો લાભ લઈને 2 થી 3 વાર કુકર્મ આચર્યું હતું. દરમિયાન હાલમાં જ નરાધમ પિતાએ બળાત્કાર ગુજારવાની કોશિશ કરી હતી, પરંતુ તેની પત્ની આવી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દરમિયાન પોતાની માસૂમ બાળકીની પૂછપરછ કરતા તેણીએ પોતાની માતાને સમગ્ર આપવીતી સંભળાવતા પગ તળેની ધરતી ખસી ગઈ હતી. પોતાની સગી પુત્રી સાથે 2 થી 3 વાર હવસ સંતોષનાર નરાધમ પતિને સખતમાં સખત સજા થાય તેવો નિર્ણય લઈ અંકલેશ્વર શહેર પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બપોરે અહીં પોલીસ સ્ટેશને એક બાબત આવેલી. એક દીકરી એની મધર સાથે આવેલા તો એમને એક ફરિયાદ આપેલી, જેમાં એમના સગા બાપે જ એમના ઉપર જે છે રેપ કરેલાની વિગત સામે આવેલી. જે આધારે અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો અને દીકરીને અમે તાત્કાલિક અસરથી જે છે ત્યાં દવાખાને સારવાર માટે મોકલી આપેલી અને વધુ તપાસ હાથ ધરી આરોપીને આજરોજ જે છે અમે ઝડપી પાડ્યો છે. આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે અને આરોપીની પણ મેડિકલ તપાસણી તેમજ હવે આગળ જે છે એને કયા કારણોસર શું છે શું નહીં એ ટોટલ ડિટેલ તબક્કાવારની તપાસ કરવા માટે જરૂર પડે રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે. અને બીજું કે સમગ્ર જે ઘટના કે આગળ ફરિયાદ બાબતે જોવા જઈએ તો જે છે આ જે આરોપી છે એ ઘરમાં એકલતાનો લાભ લઈ અને એની મિસિસ કે એના ઘરમાં બીજું કોઈ ના હોય ત્યારે આ દીકરી સાથે જે છે આ દુષ્કર્મ આચરતો અને સમગ્ર જે છે 2 થી 3 મહિના સુધી જે છે આ ત્રીજી વખત એની સાથે જે બનાવ બનેલાની વિગત હાલ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં આવેલી છે. વધુ તપાસ હાલમાં ચાલુ છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારના જુગારીઓ જુગાર ન રમે તો જ નવાય. ઓલપાડ પોલીસે તાલુકાના અલગ અલગ વિસ્તારમાં 22 જુગારીઓને શ્રાવણીય જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે તાલુના ખોસાડિયા ગામે કેટલાક ઈસમો જુગાર રમે છે. જ્યારે ઓલપાડ ટાઉનમાંથી પણ પોલીસને બાતમી મળી હતી. જ્યારે કીમ નજીકના મુળદ ગામે પણ જુગાર ખુલ્લેઆમ રમાતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે ઓલપાડ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં ખોસાડિયા ગામેથી 6 જુગારીઓ, ઓલપાડ ટાઉનમાંથી 8 જુગારીઓ અને મુળદ ગામના 5 સહિતના જુગારીઓ મળી કુલે 22 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તેઓ પાસેથી મોબાઈલ, બાઇક તથા અંગ ઝડતી સહિતના ₹60,000 થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઓલપાડ તાલુકાના ગામડાઓમાં શ્રાવણીય જુગાર રમાતો હોવાની એક લોકમાન્યતાના અનુસંધાને ઓલપાડ તાલુકામાં વિવિધ જગ્યાએ રેડો કરી તેમાં કીમ, ખોસાડિયા ટાઉન, ઓલપાડ ટાઉન તેમાં કુલ 4 કેસો અમે શોધી કાઢેલા છે અને 60,000 થી ઉપરનો મુદ્દામાલ રિકવર કરેલો છે અને 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તમામની ધરપકડ કરી કોર્ટમાં મોકલી આપવામાં આવેલ છે. ઓલપાડ પોલીસે મોડી રાત્રિએ રેડ કરતા તાલુકાના ગામડાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે જુગારીઓને પોલીસ સ્ટેશન લાવતાની સાથે જ તાલુકા સંગઠનના નેતાઓ જુગારીયાઓને છોડાવવા ધમપછાડા કરતા જોવા મળ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે જમીનમાં બનાવેલ એક તબેલામાંથી 15 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ચીખલી તાલુકામાં આવેલ વાંઝણા ગામે ટાઈગર ફાર્મની બાજુમાં આવેલ કાંતિભાઈ છલાવાડિયાની બ્લોક નંબર 801 વાળી જમીનમાં કારતૂસ પડ્યા હોવાની માહિતી ચીખલી પોલીસને મળતા ચીખલી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા ત્યાં બનાવેલ તબેલામાંથી પોલીસને 12 બોરના 15 નંગ કારતૂસ કે જેની કિંમત ₹750 થવા જાય છે તે મળી આવ્યા હતા, જે ચીખલી પોલીસે કબજે કરી FSLની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી વર્દી મળેલ કે વાંઝણા ગામે આવેલ ટાઈગર ફાર્મની બાજુમાં કાંતિભાઈ ઝાલિયાવાડિયાની બ્લોક નંબર 801 વાળી જમીનમાં બનાવેલ તબેલામાં ઈંટના ઢગલામાં
કારતૂસો પડેલા છે, જેથી અમો આ વર્દીના આધારે તાત્કાલિક વાંજણા ગામે 801 વાળી જમીનમાં ગયેલા અને ત્યાં આગળ તબેલામાં 12 બોરના 15 નંગ કાર્ટીસ મળી આવતા એફએસએલ અધિકારીની ટીમને બોલાવી અને ચકાસણી કરી અને આ અંગે 15 નંગ કાર્ટીસો મુજબ તપાસ અર્થે કબજે કરી તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અહીં અગાઉ પણ જમીનના મામલામાં નાના મોટા ઝઘડાઓ થતા રહ્યા છે, તો તેવા સંજોગોમાં આ રીતે કારતૂસ મળવા એ પોલીસ માટે પડકારરૂપ કહી શકાય. જો કે હાલ તો આ કારતૂસ પોલીસે કબજે લઈ તે કોના છે અને ક્યાંથી આવ્યા તેની તપાસમાં લાગી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ચીખલી. માંડવી તાલુકામાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે ગણાતા ઘણા જુગારીઓ તીન પત્તીમાં હાથમાં જમાવતા હોય છે. તે દરમિયાન માંડવી પોલીસે બુધવારની રાત્રે જુગારીઓને પકડવા કરેલા પ્રયત્નોમાં માંડવી તાલુકાના રોસવાડ ગામમાંથી 16 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે કેટલાક જુગારીયા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ માંડવી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રાવણીય જુગારની મજા માણવા માટે માંડવી કિમ રોડને અડીને આવેલા રોસવાડ ગામે કેટલાક ઈસમો બેઠા હોવાની બાતમી માંડવી પોલીસને મળી હતી. બાતમી મળતા ડીવાયએસપી જગદીશ ચાવડા તથા સ્ટાફના માણસોએ રેડ કરી હતી. રોસવાડ ગામની પ્રાથમિક શાળાની સામે આવેલા ઇન્દિરા આવાસવાળા મકાનોમાં વચ્ચેના ભાગે લાઇટના અજવાળા નીચે 10 થી 15 જેટલા ઈસમો જુગાર રમતા હોવાની બાતમીને આધારે માંડવી પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી છાપો મારતા 16 જુગારીઓ આ બાદ ઝડપાઈ ગયા હતા. ગઈકાલે જન્માષ્ટમી નિમિત્તે અમને ખાનગી બાતમી મળતા તડકેશ્વર પાસે આવેલા રોસવાડ મુકામે પોલીસ અને પોલીસની ટીમે જુગાર માટેની રેડ કરતા કુલ 16 આરોપીઓ પકડાયા છે. 14 બાઇક, એક રિક્ષા સાથે એની કિંમત 4,15,000 રૂપિયા, 11 મોબાઈલ રિકવર થયા છે ઘટના સ્થળે, જે 24,700 રૂપિયાનો અને રોકડ રકમ 7,885 રૂપિયા, એમ કુલ 4,47,585 રૂપિયાનો મુદ્દામાલ માંડવી પોલીસે કબજે કર્યો. ઝડપાયેલા જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 7,845, 24,700 રૂપિયાના મોબાઈલ ઉપરાંત 13 જેટલી બાઇક અને એક રિક્ષા મળી કુલ 4,47,645નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે છાપામારી દરમિયાન કેટલાક ઈસમો ભાગી છૂટવામાં કામયાબ થયા હતા. ભાગી છૂટેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સુરત મહાનગરપાલિકાના 8વા ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા ગુરુવારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાના 8વા ઝોન વિસ્તારમાં આવેલ ટીપી 27માં ઉધના મગદલા રોડ પર આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિભાગ 2ના સબપ્લોટ B/54 ABCમાં હયાત બાંધકામ પર પહેલા માળનું ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. મનપાના સ્ટાફે ગુરુવારે અહીં 2100 ચોરસ ફૂટના માપ વિસ્તારમાં આરસીસી, સ્લેબ, બીમ, કોલમ તેમજ બીજા માળનું બાંધકામ તોડી પાડ્યું હતું. સુરત મહાનગરપાલિકાના ઉધના વિસ્તારમાં ઓગસ્ટ મહિના દરમિયાન મચ્છરની ઉત્પત્તિ તેમજ મચ્છરની ઉત્પત્તિ થવાની સંભાવના માટે જવાબદાર ખુલ્લા પ્લોટો, ઇન્ડસ્ટ્રીઝ, બાંધકામો તેમજ અન્ય ઈસમો પાસેથી 1.15 લાખનો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાના ઉધના ઝોનના VBDC વિભાગ દ્વારા ઓગસ્ટ મહિના દરમિયાન ખુલ્લા પ્લોટો, બાંધકામોના ચેકિંગ પૈકી ઇન્ટરડોમેસ્ટિક સર્વે અને પેરીડોમેસ્ટિક સર્વે દરમિયાન મચ્છરની ઉત્પત્તિ થવાની સંભાવના પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવી બ્રીડિંગનો નાશ કરી 1.15 લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ઇન્ટરડોમેસ્ટિક સર્વે અને પેરાડોમેસ્ટિક સર્વેની કામગીરી દરમિયાન 1037 ઇસમોને આરોગ્ય સંબંધી નોટિસ આપી 16 જેટલી કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બ્રીડિંગની શક્યતાવાળા 3,491 જેટલા વપરાશી કન્ટેનરો જપ્ત કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા કહો કુપોષણ સુરત છોડો અભિયાન અંતર્ગત શહેરની આંગણવાડીના ભૂલકાઓને પોષણક્ષમ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અંતર્ગત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જન્માષ્ટમીના શુભ દિવસે શહેરની સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુપોષણ સુરત છોડો અભિયાન અંતર્ગત મનપા દ્વારા આયોજિત મીટિંગને શહેરની સંસ્થાઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. જન્માષ્ટમીના પવિત્ર દિવસે યોજાયેલી આ મીટિંગમાં અકસ્માત નિવારણ કેન્દ્ર દ્વારા શહેરની દરેક આંગણવાડીઓમાં મહિનામાં 2 વખત 51,000 બાળકોને પૌષ્ટિક દૂધ વિતરણ તથા દરેક આંગણવાડીઓમાં સ્વચ્છતા માટે 1,000 સાબુ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે કોર્પોરેટર વિનોદભાઈ દ્વારા તેમના મત વિસ્તારની 20 આંગણવાડીઓમાં કબાટ, પાથરણા, ડીશ, ચમચીઓ આપવાની તથા એમને મળતી ગ્રાન્ટમાંથી 1 લાખ રૂપિયા આંગણવાડીના વિકાસ માટે ફાળવવાની જાહેરાત કરી હતી. લીંબાયત વિસ્તારના ડોક્ટર એસોસિએશનના પ્રમુખ દ્વારા તેમના વિસ્તારની આંગણવાડીઓમાં દર મહિને વિનામૂલ્યે બાળકોની આરોગ્યની તપાસણી કરી આપવા તેમજ તેમનું એક મકાન તે માટે ફાળવણી નક્કી કર્યું હતું. ડુમસ રોડ પર આવેલા શિરડી સાંઈ મંદિર તરફથી ડુમસ રોડથી મગદલ્લા સુધીની તમામ આંગણવાડીઓમાં દરરોજ પૌષ્ટિક નાસ્તો તેમજ તે નાસ્તો પહોંચાડવા માટેના જરૂરી વાહનો આપવાની જાહેરાત કરી હતી. તો એનઆરઆઈ વ્યક્તિએ વરાછાની 50 આંગણવાડીઓમાં પંખા તેમજ ચાટ આપવાની ઘોષણા કરી હતી. જ્યારે અંબુજા સિમેન્ટના પ્રતિનિધિએ ગવિયરની આંગણવાડીઓ દત્તક લેવાની જાહેરાત કરી હતી. સુરત જિલ્લાના પાસોદરા ગામની સીમમાં આવેલી ઓમ રેસિડેન્સીના 3જા માળે નવનિર્મિત એપાર્ટમેન્ટમાં 8 જેટલા જુગારીઓને ગોકુળ અષ્ટમીની રાત્રે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે ₹2.94 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે ગોકુળ આઠમની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પાસોદરા ગામની સીમમાં ઓમ રેસિડેન્સીના 3જા માળે 8 ઇસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તે સમય દરમિયાન સુરત ગ્રામ્ય એસઓજીએ છાપો મારતા જુગાર રમતા 8 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં દાવ પર લાગેલા 21,000 અને 6 જુગારીઓ પાસેથી રોકડ 92,000 અને 12 મોબાઈલ તથા 6 જેટલી મોટરસાયકલ જપ્ત કરવામાં આવી હતી. જેમાં કુલ 2,94,540નો મુદ્દામાલ અને 2 પાનાની કેટ ઝડપી પાડી સુરત ગ્રામ્ય એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. અમારો જન્માષ્ટમીનો બંદોબસ્ત આજરોજ સવારથી બંદોબસ્તની સ્કીમ મુજબ ચાલુ થયેલો અને અમે તે દરમિયાન પેટ્રોલિંગમાં હતા. એમાં કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમારા સાથેના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ શનાભાઈ છે, જેઓને એવી બાતમી મળેલી કે ભાઈ પાસોદરા ગામમાં ઓમ ટાઉનશીપ જે આવેલી છે વિભાગ 4 એના 3જા માળે એક ફ્લેટની અંદર કેટલાક ઈસમો જુગારની હાર જીતને રમી રહેલા છે. ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ છે. તો જેના આધારે પછી અમે ખાતરી કરાવેલી ખાનગી રીતે, તો હકીકત સાચી જણાવેલી. જેના કારણે પછી નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રીના પાસેથી રેડ કરવા બાબતેનું વોરંટ મેળવેલું અને જેના આધારે પંચોને સાથે રાખી સદર જગ્યાએ તપાસ કરતા કુલ 8 ઇસમો હાર જીતનો જુગાર રમતા મળી આવેલા. જેમાં તેઓની પાસેથી અંગ ઝડતી અને દાવ ઉપરથી કુલ ₹89,530 મળી આવેલા અને તે ઉપરાંત એમની પાસેથી મોબાઈલ મળી આવેલા 12 તે મોબાઈલની કિંમત ગણવા જઈએ તો 69,000 રૂપિયા થાય છે. અને એમની પાસેથી મોટરસાઇકલો હતી નીચે પાર્ક કરેલી હતી, જેની કિંમત 1,35,750 રૂપિયા થાય છે. આમ કુલ 2,94,280 રૂપિયાના મુદ્દામાલ સાથે મળી આવેલા, જેથી એમને ધરપકડ કરી અને કાયદેસર. જન્માષ્ટમીને મનાવવા અને ઉજવવા જેટલા ભક્તો કૃષ્ણ ભક્તિમાં તલ્લીન હતા તેટલા જ લીન શહેરના જુગારીઓ જુગાર રમવામાં હતા. શહેરના વિવિધ સ્થળોએ પાડેલા દરોડામાં પોલીસે કુલ 184 જુગારીઓને ઝડપી પાડી ₹6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જન્માષ્ટમી પર્વના દિવસે જુગાર રમવાની પ્રથાની યાર્ડમાં શહેરભરમાં મોટા પાયે જુગાર રમાયો હતો. જેમાંથી કેટલાક જુગારીઓને જુગાર રમવાની પ્રથાને જાળવી રાખવાના બદલામાં જેલ ભેગા થવું પડ્યું હતું. શહેરના વરાછા, કાપોદ્રા, લીંબાયત, ચોક બજાર, કતારગામ, સરથાણા, ડિંડોલી, પાંડેસરા અને પુણા વિસ્તારમાંથી ઢગલાબંધ જુગારીઓ જેલ ભેગા થયા હતા. વરાછા પોલીસે વૃંદાવન સોસાયટીમાંથી 16 જુગારીઓને ઝડપી પાડી 14,890 રૂપિયાનો, કાપોદ્રા પોલીસે 3 અલગ અલગ જુગાર રમવાની ઘટનામાં 20 જુગારીઓને જેલ ભેગા કરી 31,120 રૂપિયાનો, લીંબાયત પોલીસે એક જુગાર રમવાની ઘટનામાં 8 જુગારીઓને પકડી 1,10,000નો
ચોક બજાર પોલીસે 2 ઘટનામાં 11 જુગારીઓને ઝડપી પાડી 30,300 રૂપિયાનો, સરથાણા પોલીસે 1 જુગારની ઘટનામાં 10 જુગારીઓને પકડી 1,04,480 રૂપિયાનો, ઉધના પોલીસે 1 જુગારની ઘટનામાં 8 જુગારીઓને ઝડપી પાડી 31,350 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. આવી જ રીતે ડિંડોલી પોલીસે પણ પોતાના હદ વિસ્તારમાંથી 6,800 રૂપિયાના મુદ્દામાલ સાથે 13 જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. જ્યારે પાંડેસરા પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડી 49,850 રૂપિયાનો અને પુણા પોલીસે 8 જુગારીઓને જેલ ભેગા કરી 29,470 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કતારગામ પોલીસ તો આખો દિવસ જ દોડતી રહી. કતારગામ પોલીસે પોતાના વિસ્તારમાં 8 જુગાર રમવાની ઘટના શોધી કાઢી હતી, જેમાં કુલ 82 જુગારીઓ ઝડપી પાડ્યા હતા. જન્માષ્ટમીના દિવસે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 20 જેટલી જુગાર રમવાની ઘટનામાં કુલ 184 જેટલા જુગારીઓ ઝડપાયા હતા અને કુલ 6,30,890 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સિવાય અમરોલી વિસ્તારમાંથી બુધવારે સવારે 25,35,000ના મુદ્દામાલ સાથે 9 જુગારીઓ ઝડપાયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અંકલેશ્વર રાજપીપળા રોડ પર 3 અજાણ્યા ઈસમોએ કારને આંતરિક કારને લૂંટ ચલાવી હતી અને ખેડૂતને માર મારી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ઝઘડિયા ખાતે રહેતા ખેડૂત દેવેન્દ્રસિંહ અજીતસિંહ પરમાર સ્વિફ્ટ કાર લઈને સામાન લેવા અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દેવેન્દ્રસિંહ સારંગપુર પાટિયું પસાર કરી રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા 3 અજાણ્યા ઈસમોએ મોટરસાયકલ આગળ ઊભી કરી દીધી હતી. મોટરસાયકલ પર ઊભેલા ઈસમ સાથે બંને ઝઘડિયા તરફ કાર લઈને ભાગી ગયા હતા. દેવેન્દ્રસિંહે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે દોડી આવી નાકાબંધી કરાવી દીધી હતી. દેવેન્દ્રસિંહ અજીતસિંહ પરમાર પોતાની સ્વિફ્ટ કાર GJ16 BB 9799 નંબરની સ્વિફ્ટ કારમાં અહીંયા અંકલેશ્વર જીઆઈડીસી માટે આવવા માટે નીકળેલા હતા. દરમિયાન સિમલા ટ્રેડર્સ જે જૂના લાકડાની દુકાન છે તેની સામે લક્ષ્મણનગર જવાના રસ્તા પાસે એક મોટરસાયકલમાં 3 સવારોએ એમને ઓવરટેક કરી રોકાવડાવી અને એમની સાથે ઝઘડો કરી. એ દરમિયાન એમની ગાડીની સ્વિફ્ટની ચાવી કાઢી લીધી અને એમને પકડીને ધક્કો મારી અને રોડ ઉપર પાડી દઈ અને એમની સ્વિફ્ટ કાર લઈ અને 3 જણા મોટરસાયકલ તથા એમની સ્વિફ્ટ કાર લઈ અને ભાગી જતા તરત જ દેવેન્દ્રસિંહે ફોનથી એમના ફાધરને જાણ કરી અને તરત જ કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક કંટ્રોલ રૂમે તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરી નાકાબંધી કરાવી દેવામાં આવેલી હતી. નાકાબંધી કર્યા બાદ સ્વિફ્ટની શોધખોળ તમામ જિલ્લાની પોલીસે ચાલુ કરી દીધેલી. ત્યારબાદ દેવેન્દ્રસિંહ અત્રેના પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરતા અમે કાયદેસરનો ગુનો દાખલ કરી 392 114 મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરી અને આ ગુનાની તપાસ હાલ હું કરી રહ્યો છું. આ બાબતે મોટરસાયકલ કયું મોટરસાયકલ હતું એ ફરિયાદીએ બરોબર જોઈ શકેલ ન હોવાના કારણે આજુબાજુના સાહેદો અને જેટલું બની શકે એ પ્રમાણેનું આરોપીને ગોતવા માટેની અત્યારે તજવીજ ચાલુ કરી નાખી છે. આજુબાજુના જિલ્લામાં નર્મદા જિલ્લાને તથા સુરત જિલ્લાને તેમને પણ અમે એલર્ટ કરી અને ત્યાં પણ અમે નાકાબંધી જે તે વખતે કરાવી દીધેલી હતી અને ગુનેગારને અને સ્વિફ્ટ કારને જેમ બને એમ ઝડપી. ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ હળવી થયા બાદ રાજ્યના કાયદા પ્રધાન અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી ગુરુવારના રોજ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના કાયદા પ્રધાન અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જેમાં પૂર નિયંત્રણ, બચાવ કામગીરી અને સહાય અંગેની પ્રક્રિયાઓની માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્તોને વહેલી તકે કેશડોલ અને સહાય મળી રહે તેવું આયોજન કરવા તાકીદ કરી હતી. ત્યારબાદ તેઓએ ભરૂચના દાંડિયા બજાર, શુક્લતીર્થ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ કોંગી આગેવાનો ભરૂચની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેઓએ સહાયની કામગીરી ધીમી ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ ઝડપી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ભરૂચના વહીવટી તંત્ર દ્વારા કેશડોલ એનું સર્વેક્ષણ અને એને આપવા માટેની ટીમો નિશ્ચિત કરી છે. એના દ્વારા મહત્તમ વિભાગમાં આજ સાંજ સુધીમાં કેશ ડોલ્સનું વિતરણની કામગીરી પૂર્ણ થશે.
જેમાં પરિવારના મુખ્ય એડલ્ટ વ્યક્તિ દીઠ 30 રૂપિયા અને બાકીના પરિવારના સભ્ય દીઠ એડલ્ટ સિવાયના 25 રૂપિયા પ્રમાણે કેશ ડોલ્સની ચૂકવણી કરવામાં આવે છે. કોંગ્રેસના મિત્રોનું આ રાજકીય અવલોકન છે. મારે કોંગ્રેસના લોકોને કહેવું છે કે એમણે આજથી 1 વર્ષ પહેલાં સરદાર બ્રિજનું નર્મદા ઉપર ભૂમિપૂજન કર્યું, ખાતમુહૂર્ત કર્યું. 1 વર્ષ થયું, હજી સુધી એમાં 1 ઇંચ કામ નથી થયું. મારે કોંગ્રેસના આગેવાનોને કહેવું છે કે શા માટે 15 કિલોમીટર જેટલી લાઈનો થઈ. ચોમાસા પહેલાં સરદાર બ્રિજનું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે પ્રમાણે સમારકામ થવું જોઈતું હતું એ સમારકામ ન થવાના કારણે 20 કિલોમીટર જેટલી લાંબી લાઈનો થઈ. બારડોલી નજીક આવેલી ગામડોદ રેલવે ફાટક પાસેથી અજાણ્યા ઈસમની કપાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બારડોલીથી 9:30 વાગ્યે પસાર થતી નવજીવન એક્સપ્રેસ ટ્રેન સામે ધામડોદ નજીક ઊભા રહી કોઈ અજાણ્યા ઈસમે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલા રેલવેના એક કર્મચારીએ કપાયેલી હાલતમાં લાશ જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે આ મરનાર કોણ છે, ક્યાંનો છે અને કયા કારણોસર તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મેહુલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ નજીક આવેલી મારુતિનગરમાં આવેલી ચાની લારીના છાપરા નીચે રાત્રિ દરમિયાન 40 વર્ષીય પાવર લૂમ્સના કામદારની ઘાતકી હત્યા થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લસકાણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મધ્યરાત્રિ દરમિયાન ચાની લારીના છાપરા નીચે 40 વર્ષીય પાવર લૂમ્સના કામદાર ખદા વૃંદાવન સાહુ પર મધ્યરાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ લાકડાના બોથડ પદાર્થ વડે મોઢા તેમજ કપાળના ભાગે માર મારી હત્યા કરી હતી. ત્યારબાદ આ હત્યારા ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ સવારે કામરેજ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. કામરેજ પોલીસ સ્ટેશન નીચેના ઉદ્યોગનગરમાં જ્યાં લૂંસના કારખાનાઓ છે અને ઓડિશાના ઘણા જ માણસો કામ કરે છે. જેમાં ગઈ રાત્રિના મધરાત પછી સવાર સુધીમાં એક વ્યક્તિનું મર્ડર થયેલું છે. જેને 1 નંબરના વિભાગમાં એક પડતર સાપરું છે હોટલ જેવું, એ સાપરાની અંદર મૃત્યુ મળી આવેલો છે. જેના મોટા બાપુના દીકરા ભાઈ આજ આવી અને ફરિયાદ આપેલ છે. જેમાં બંદરનું નામ ખદાલ વૃંદાવન સાહુ, ઓડિશાનો વતની છે, 40 વર્ષની ઉંમર છે. પોલીસ કાર્યવાહી ચાલુ છે. હાલ તો મરનારની ઘાતકી હત્યા કોઈ અંગત અદાવત કે પછી કયા કારણોસર થઈ હોવાની પોલીસે તપાસ હાથ ધરી છે અને હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. માંડવી નાગરિક સહકારી બેંકમાં હાલમાં ખાલી પડેલી 5 ડિરેક્ટરોની જગ્યા માટે ચૂંટણીની જાહેરાત થયા બાદ 10 ઉમેદવારોએ દાવેદારી કરી હતી. જેમાં 2 ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા બાદ 8 ઉમેદવાર વચ્ચે આગામી 8મી સપ્ટેમ્બરના રોજ ખરાખરીનો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ધી માંડવી નાગરિક સહકારી બેંકની આયોજિત ચૂંટણી પ્રક્રિયાના ચૂંટણી અધિકારી જયલેશભાઈ પટેલ તથા સહ અધિકારી સુભાષભાઈ પટેલ દ્વારા હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ દોરમાં 10 ફોર્મ ભરાયા હતા. જેમાં સતીશભાઈ કાયસ્થ તથા પ્રવીણચંદ્ર સિંહ શાહે ફોર્મ ખેંચી લીધા હતા. ત્યારે વર્તમાન ચેરમેન એવા મનીષભાઈ શાહ ઉપરાંત ભાવિન હસમુખલાલ પંચાલ, કૌતિક કુમાર પટેલ, જિગ્નેશ શાહ, તરુણકુમાર પારેખ, નીરવકુમાર અવિચળ, પ્રવીણભાઈ ગઢવી તથા વિજયકુમાર શાહ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનું ચર્ચાઈ રહ્યું છે. સભાસદો દ્વારા છેલ્લા ઘણા સમયથી બેંકની ચૂંટણી બિનહરીફ કરવા મથામણ થતી હોય છે, પરંતુ એ શક્ય ન બનતા આખરે સામાન્ય મમતમાં બેંકને આર્થિક બોજ ઉચકવાની નોબત આવે છે. ત્યારે ધીમે પગલે પ્રવેશી રહેલા આર્થિક સંસ્થાનું રાજકારણ ચૂંટણી જંગમાં સક્રિય બનવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. કર્મચારી ગણની કર્તવ્ય નિષ્ઠાથી આશીર્વાદરૂપ બનેલ સંસ્થાથી રાજકારણ દૂર રહે તેવી લોકાશા સેવાઈ રહી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. અમરોલી કોસાડ આવાસ પાસેથી ચોરીના 2 મોબાઈલ સાથે અમરોલી પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. ચોર પાસેથી ચોરીના 2 મોબાઈલ કબજે લીધા હતા. નજરે પડતો આ શખ્સ મોબાઈલ ચોર છે કે જે બુધવારે અમરોલી એસએમસી આવાસ પાસે શંકાશીલ હાલતમાં નજરે પડતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અમરોલી કોસાડ આવાસમાં રહેતો 21 વર્ષીય રાકેશ દિલીપભાઈ પટેલ બુધવારે ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલી અમરોલી પોલીસને શંકા જતા રાકેશને રોકી પૂછપરછ કરી હતી.
જેથી રાકેશ ગભરાઈ ગયો હતો. પોલીસે તલાશી લેતા તેની પાસેથી બિલ વગરના 2 મોબાઈલ મળી આવ્યા હતા. શંકાને આધારે પોલીસે તેની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તરુણી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ફસાયેલા આસારામ 2 દિવસની મુલાકાત બાદ સુરત છોડી ભોપાલ નીકળ્યા હતા. સંબંધીના મરણ થવાથી તેઓએ તાત્કાલિક ભોપાલ જવા નીકળવું પડ્યું હોવાની માહિતી મળી રહી છે. છેલ્લા થોડા સમયથી સમાચારોમાં હેડલાઇન બનેલા આસારામ છેલ્લા 2 દિવસથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુરતની મુલાકાતે હતા. 2 દિવસ સુધી સુરતનું રોકાણ નક્કી કર્યા બાદ ગુરુવારે તેઓ અચાનક સુરત છોડી ભોપાલ જવા નીકળી ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેઓના સંબંધીના મોતને કારણે તેઓએ ભોપાલ જવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતથી ગુરુવારે સવારે તેઓ ભોપાલ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ જોધપુરના તેઓ પરના ચાલી રહેલા કેસ બાબતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધી તેઓના ઇશારે ફસાવવાનું ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું. તેઓએ આ કેસમાં જેલમાં જવાની પણ તૈયારીઓ દર્શાવી હતી અને કોઈ પણ રાજકીય પક્ષ પોતાના સમર્થનમાં ન હોવા ઉપરાંત સાધુ સંતો જ તેઓના પક્ષે હોવાનું જણાવ્યું હતું. ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા ઉધના મગદલા રોડ પર એસએમસીના ડેપોમાંથી 4,000ની કિંમતની લારી ચોરી કરનારા 2 પૈકીના એક ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ પોતાના સાગરીત સાથે મળી ઉધના મગદલા રોડ પર આવેલા પાલિકાના ડેપોમાંથી લારી ચોરી કરી ભાગવા જતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પીપલોદ રાજહંસ સિનેમા પાછળ એસએમસી ક્વાર્ટર્સમાં રહેતો સંદીપ ખજાનજી શાહે પ્રતાપ નામના પોતાના મિત્ર સાથે મળી બુધવારે રાત્રે ઉધના મગદલા રોડ બ્રેડ લાઇનર સર્કલ પાસે આવેલા એસએમસીના ડેપોમાંથી 4,000 રૂપિયાની લારીની ચોરી કરી જઈ રહ્યા હતા. તે દરમિયાન પેટ્રોલિંગ કરતી ખટોદરા પોલીસે સંદીપની ધરપકડ કરી હતી, જ્યારે તેનો મિત્ર પ્રતાપ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ બાદ મટકી ફોડની પરંપરાગત પ્રણાલીને હવે જાણે કે રાજકીય રંગ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં કોંગ્રેસ દ્વારા પણ મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મટકી ફોડનો કાર્યક્રમ ઉત્સવની એક આગવી પ્રણાલી છે, પરંતુ આ પ્રણાલીને એન્કેશ કરવાનો હોય તેમ રાજકીય પક્ષ કોંગ્રેસ દ્વારા પણ મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરના નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મટકી ફોડી અવનવા કરતબો બતાવવામાં આવ્યા હતા. જોકે એકમાત્ર કોંગ્રેસ જ નહીં, ભાજપ દ્વારા પણ મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવે છે. એ અલગ વાત છે કે ભાજપ ડાયરેક્ટ આવા કાર્યક્રમમાં જોડાયું નથી, પરંતુ ભાજપના આગેવાનોના વડપણ હેઠળ કાર્યક્રમ થાય છે તે વાત નક્કી છે. આવા સંજોગોમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જોવાનું એ રહે છે કે નટખટ કાનુડો કોની ફોડાયેલી મટકીની લાજ રાખે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રેલવેમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતો એક રીઢા ચોરને રેલવે ફ્લાઇંગ સ્ક્વોડે ઝડપી લીધો હતો. વિરારથી આવી રહેલા એક વિદ્યાર્થીના ચોરેલા લેપટોપને રેલવે સ્ટેશને વેચવા નીકળેલા રીઢા ચોરને પોલીસે તપાસ દરમિયાન ઝડપી લીધો હતો. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને વિશ્વાસમાં લઈ તેમજ તેમની નજર ચૂકવી અનેક ચોરીને અંજામ આપ્યા હોવાની કબૂલાત તેણે કરી હતી. નવસારીમાં રહેતો 22 વર્ષીય રાજ મહેતા મિકેનિકલ એન્જિનિયરિંગના 5મા વર્ષમાં અભ્યાસ કરે છે. મંગળવારે સાંજે તે નવસારીથી વિરારમાં બેસીને કોસંબા જઈ રહ્યો હતો. તે દરમિયાન 23 વર્ષીય રમજાન સલીમ શેખ નામના આ ચોરે ટ્રેનમાંથી તેનું લેપટોપ ચોરી લીધું હતું, જેની ફરિયાદ રાજે સુરત રેલવે પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારબાદ મંગળવારે રાત્રે રેલવે પોલીસની ફ્લાઇંગ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 4 પર 500 રૂપિયામાં લેપટોપ વેચવા નીકળેલો રમજાન શંકાશીલ હાલતમાં નજરે પડતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ફરિયાદીનું નામ છે રાજ હર્ષદભાઈ મહેતા, ઉંમર વર્ષ 22, જેઓ કોસંબા રહે છે અને નવસારી ખાતે ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મેકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને લાસ્ટ વર્ષ. ગઈ તારીખ 27/8/13ના રોજ કલાક 12:20 વાગે વિરાર શટલમાં તેઓ નવસારીથી સુરત અને કોસંબા જઈ રહ્યા હતા. તે વખતે સદર ગાડી સુરત રેલવે સ્ટેશન ઉપર કલાક 1:20 લેટ આવેલી હતી. તે દરમિયાન જનરલ કોચમાં ફરિયાદી રાજભાઈ બેઠા હતા. તે વખતે ઉપર એમનું લેપટોપવાળી બેગ મૂકી અને નીચે વાંચવા બેઠેલા હતા. સુરત રેલવે સ્ટેશન પર બેગ આવેલ એ ટ્રેન આવેલ કરતા સુરત રેલવે સ્ટેશન ઉપર સદર ગાડી આવેલ તે વખતે એમનું લેપટોપ ઉપર મૂકેલું હતું.
તે નજર ચૂકવી અને આરોપી નામને રમઝાન શેખ નામનો આરોપી જે છે હાલમાં પકડાયેલ છે તે લઈ અને નજર ચૂકવીને ટ્રેનમાંથી બહાર પ્લેટફોર્મ નંબર 4 બહાર જતો રહ્યો. તે વખતે ફરિયાદી પ્લેટફોર્મ નંબર 1 ઉપર ચોકી પર આવી સદર બનાવની જાણ કરે, જેથી ફ્લાઇંગ સ્કોડના માણસો તાત્કાલિક કોર્ડન કરી પ્લેટફોર્મ નંબર 4ને છેડા પરથી સદર આરોપીને પકડી પાડેલ છે. સદર જે લેપટોપ ચોરાયેલ એની કિંમત નવું જ લીધેલું હતું, જેથી 45,000ના આસપાસ કિંમત થાય છે. જે હાલમાં આરોપી અને લેપટોપ હાલમાં પોલીસ સ્ટેશનના કબજા હેઠળ છે, તપાસ હેઠળ છે અને આરોપી પણ કસ્ટડીમાં છે. સુમલડેરી રોડ પાસેની કાલી બસ્તીમાં રહેતો રમઝાન અગાઉ મોબાઈલ ચોરી, બેગ લિફ્ટિંગ સહિતના ઘણા ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. જોકે હાલ રેલવે ફ્લાઇંગ સ્ક્વોડ તેની પૂછપરછ કરી રહી છે. તપાસના અંતે અન્ય ગુનાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોક બજાર પોલીસે મોટી વેડ ગામમાંથી શંકાના આધારે 3 ઈસમોને ઝડપી પાડી ચોરીની બાઇક કબજે લીધી હતી. 3 ચોર પૈકીનો એક સ્મીમેર હોસ્પિટલનો વોર્ડ બોય અને PSIનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. નજરે પડતા 3 જણાને શંકાને આધારે વાહન ચોરીના ગુનામાં ચોક બજાર પોલીસ ઉચકી લાવી હતી. છાપરાભાઠા અમરોલી વિસ્તારના ગજેન્દ્રસિંહ ચૌહાણ, ગોપાલ પટેલ અને કાર્તિક રાઠોડ નામના આ 3 ઈસમો મોટીવેડ ગામ ગણપતિ ઓવારા પાસેથી એક બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. 3 જણા એક બાઇક પર દેખાતા પેટ્રોલિંગ કરતી ચોક પોલીસે 3ને અટકાવી બાઇકની RC બુક માંગી હતી. 3 પાસે RC બુક ન હોવાથી અને વાહનના અન્ય કોઈ પુરાવા ન હોવાથી પોલીસે 3ની ધરપકડ કરી 17,000ની કિંમતની બાઇક કબજે લીધી હતી. ઝડપાયેલા 3 પૈકીનો એક સ્મીમેર હોસ્પિટલનો વોર્ડ બોય અને PSIનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બનાવની વધુ તપાસ ચોક બજાર પોલીસે હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બારડોલીના પ્રસિદ્ધ કેદારેશ્વર મહાદેવના મંદિરે બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારોના બ્રાહ્મણો દ્વારા શિવ સ્મરણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો પહેલા બારડોલીના અવદિત્ય બ્રાહ્મણ સમાજ મીંઢોળા નદીને પાર કરી જૂના રસ્તેથી ભજન કીર્તન કરતા કરતા કેદારેશ્વર મહાદેવના ધાર્મિક સ્થાને પહોંચતા હતા અને દેવોના દેવ એવા કેદારેશ્વર મહાદેવના દર્શન કરી સપ્તાહનો આરંભ કરતા હતા. આ જ પ્રથાથી આજે પણ બ્રાહ્મણ સમાજ દ્વારા શિવ સ્મરણ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. કેદારેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ વદ 8મથી અમાસ સુધી એમ 7 દિવસ શિવ નામની અખંડ ધૂન ગાવામાં આવે છે. 174 વર્ષથી કરવામાં આવતા આ સપ્તાહ પાછળનું કારણ એ છે કે બ્રાહ્મણ સમાજ દ્વારા અખંડ શિવ નામ સ્મરણ કરવાથી બારડોલી તેમજ આજુબાજુના શિવ ભક્તોનું કલ્યાણ થાય, પ્રજા ધાર્મિક આરોગ્યમય બને તેમજ બ્રાહ્મણ સમાજ અને દરેક સમાજનું કલ્યાણ થાય. શ્રાવણ મહિનાના પર્વમાં એવું આ કેદારેશ્વર પવિત્ર ધામ કે જે આ કેદારેશ્વર ધામ એક પર્વ તરીકે આવ્યું છે અને શાસ્ત્રમાં પણ એનું વર્ણન બતાવવામાં આવ્યું છે કે કેદારેશ્વરના સાનિધ્યમાં વર્ષો પુરાણ આજુબાજુના ગામના બધા જ ભક્તજનો માટે જનકલ્યાણ હિતાર્થે 175 વર્ષથી આ શિવ નામ સ્મરણ સપ્તાહ ચાલી રહી છે, જે બારડોલી અવદિત્ય બ્રાહ્મણ દ્વારા આયોજન કરવામાં આવે છે. આમ તો ઘણા વર્ષો પૂર્વે આ વર્ષો સપ્તાહનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે, પણ અત્યારે 175 વર્ષ બતાવ્યું છે. તો આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ, એનો મુખ્ય સંકલ્પ જ જનકલ્યાણ હિતાર્થ માટે મૂકવામાં આવ્યો છે. આજુબાજુની પ્રજા ધાર્મિક આરોગ્યમય બને, ધર્મમય બને અને સતત બ્રાહ્મણ સમાજ અને દરેક સમાજનું કલ્યાણ થાય એવા ભદ્ર ભાવના સાથે આ 174 વર્ષની શિવ નામ સ્મરણ સપ્તાહ, જે શ્રાવણ વદ 8મથી અમાસ એટલે 7 દિવસ માટે અહીંયા આયોજન કરવામાં આવે છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર એક નજર. કાકરાપાર અણુ મથકમાં કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડો વચ્ચે ઘર્ષણ. ચેકિંગ મુદ્દે શરૂ થયેલી ધમાલે ઉગ્ર સ્વરૂપ લેતા ઓફિસના લાખોના ફર્નિચરની તોડફોડ. વરાછા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પાર્ટીની કામગીરીને લબડાક મારતા તસ્કરો. એક જ રાતમાં બરોડા પ્રિસ્ટેજમાંથી 3 સ્થળોએ લાખોની મત્તાની ધાપ મારી ગયા.
કૃષ્ણ જન્મોત્સવમાં ઉમટી ભક્તોની ભીડ, નંદ ઘેરા નંદ ભયોના ઉન્માદ સાથે કાનુડાના જન્મની ઉજવણી, માખણ ચોરની મટકી ફોડી ગોવિંદાઓએ કર્યો હર્ષોલ્લાસ. જન્માષ્ટમીએ પકડાયો આતંકવાદી કંસ, નેપાળ સરહદેથી ઝડપાયેલા યાસીન ભટકલે 2008માં સુરતમાં પણ 28 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરી ધમાકા કરવાની કરી હતી યોજના. અને અંકલેશ્વરમાં વધુ એક કળિયુગી બાપે સગી દીકરી પર બગાડી નજર, બળાત્કાર ગુજારી પીંખી નાખી, આખરે થયો જેલ ભેગો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.